નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીને એક એક્ઝામ્પલ વિશેની વાત કરેલી અને ત્યારબાદ સમતલમાં ગતિ નામના ટોપિકમાં આપણે જે સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગના સમીકરણોની વાત કરેલી તે સમીકરણનો ઉપયોગ કરીને આગળના લેક્ચરમાં આપણે અમુક દાખલાઓ ગણેલા। આજના લેક્ચરમાં આગળ વાત કરવા જઈ રહ્યા છીએ પ્રક્ષિપ્ત ગતિ વિશે। હાલ અત્યાર સુધી આપણે જે કાંઈ પણ ગતિ વિશેની વાત કરી તે વાત કરી માત્ર આપણે સુરેખ પથ પરની ગતિ વિશે। સુરેખ પથ પરની ગતિ એટલે કે એક પરિમાણીય ગતિ। એક પરિમાણીય ગતિ એટલે કે પદાર્થની ગતિ માત્ર એક પરિમાણમાં થતી હોય, કાં તો x અક્ષ તરફ એટલે કે સમક્ષિતિજ ગતિ હોય અને કાં તો y અક્ષ તરફ એટલે કે ઉધ્વ અથવા અધો દિશામાં ગતિ થતી હોય, જેને આપણે મુક્ત પતન વિશેના ટોપિક વિશેની પણ વાત કરેલી ચેપ્ટર નંબર 3 માં। હવે એવી ગતિ વિશેની વાત કરવા જઈએ છીએ જેનું નામ છે પ્રક્ષિપ્ત ગતિ। પ્રક્ષિપ્ત ગતિ કહેવાય કોને તેની વ્યાખ્યા સમજશું અને પ્રક્ષિપ્ત ગતિના અલગ અલગ સમીકરણો વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલા વ્યાખ્યા લખી દઈએ કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, પ્રક્ષિપ્ત ગતિ કહેવાય કોને। વ્યાખ્યા છે કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક ખૂણે એટલે કે કોણે ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે। તો પદાર્થની આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે। તો આ વાત છે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા વિશે કે હાલ અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું તે માત્ર સમક્ષિતિજ વાત કે કાં તો એવા એક્ઝામ્પલ જોયા કે ચોર પોલીસના ઉદાહરણ, કોઈ કારના ઉદાહરણ કે જે રસ્તા પર ચાલે છે એટલે કે સમક્ષિતિજ x અક્ષ માટે વાત કરવામાં આવેલી છે। રોકેટના ઉદાહરણ જોયા, મિસાઇલના ઉદાહરણ જોયા, કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી પડતો મૂકવામાં આવે છે, કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે। તો આ વાત શિરોલંબ એટલે કે ઉધ્વ ઘટક અને અધો દિશા માટે વાત કરી।
તો અત્યાર સુધી આપણે માત્ર બે દિશા વાત કરેલી, એક સમક્ષિતિજ માટે, એક શિરોલંબ એટલે કે ઉધ્વ દિશા અથવા અધો દિશા માટે, કોઈ પણ એક માટે. પ્રક્ષિપ્ત ગતિમાં આપણે વાત કરવાના છીએ એક સાથે બંને ગતિ, એટલે કે પદાર્થ x અક્ષ તરફ પણ ગતિ કરતો જોવા મળશે અને પદાર્થ y અક્ષ તરફ પણ આપણને ગતિ કરતો જોવા મળશે. તો જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક ખૂણા સાથે ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. તો પદાર્થની આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. આકૃતિ દ્વારા કંઈક સમજીએ. એક્ઝામ્પલ તમને આપું તો ફૂટબોલ, રમત ગમતના મેદાનમાં એક ફૂટબોલ પડેલો છે. ફૂટબોલને તમે કિક મારો એટલે હવામાં ઉછળશે. તો ફૂટબોલની હવામાં જે ગતિ છે એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહી શકીએ. કેવી રીતે તેના માટે વાત કરીએ. x અક્ષ અને y અક્ષ. ઉગમ બિંદુએથી કોઈ પદાર્થને, ધારો કે એનો પ્રારંભિક વેગ v0 જેટલો છે, તો કોઈ પદાર્થને v0 વેગ સાથે જેમ વ્યાખ્યામાં આપે છે તેમ સમક્ષિતિજ સાથે અમુક ખૂણે વેગ આપણને આપ્યો છે, પ્રારંભિક વેગ v0, સમક્ષિતિજ સાથે અમુક અંશના ખૂણે, એટલે આપણે કહીએ કે ધારો કે ખૂણો છે થીટા 0 જેટલો. પ્રક્ષિપ્ત એટલે કે ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ આપણને જેમ આકૃતિમાં દર્શાવશું તે પ્રમાણે અમુક ઊંચાઈ પ્રાપ્ત કરતો જોવા મળશે. અમુક ઊંચાઈથી તે પદાર્થ નીચે તરફ પાછો ફરતો આપણને જોવા મળશે અને એક સમય તે પદાર્થ નીચે પડતો આપણને જોવા મળશે. તો આ જે ડેશ સાથે મેં પદાર્થની ગતિનો માર્ગ દર્શાવ્યો છે, આ ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહી શકીએ, કારણ કે પદાર્થનું સ્થાનાંતર એટલે કે ગતિ x અક્ષ તરફ પણ થઈ રહી છે તથા y અક્ષ તરફ પણ ઉપરની નીચે પણ ઉપર તરફ પણ થઈ રહી છે. તો પદાર્થની આવી દ્વિપરિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. કેવી ગતિ કહી શકીએ આને? સુરેખ પથ પર ગતિ માટેની વાત કરી તે માત્ર એક પરિમાણીય ગતિ હતી. આ દ્વિપરિમાણીય ગતિ એટલે કે x અક્ષ તરફ પણ પદાર્થ આગળ વધતો છે તથા y અક્ષ તરફ પણ પદાર્થ આપણને આગળ વધતો જોવા મળે છે, જેને દ્વિપરિમાણીય ગતિ પણ કહેવામાં આવે છે. હવે ધીરે ધીરે આ સમીકરણો ઉકેલશું પ્રક્ષિપ્ત ગતિને માટે આકૃતિને ધ્યાનમાં લઈને. તો સૌથી પહેલા આપણે સદિશોના સરવાળા માટે જે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરી હતી એમાં આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ આપણને પરિણામી સદિશ એ કોઈ અક્ષ સાથે ખૂણો બનાવતી વખતે આપણે પરિણામી વેગના કે પરિણામી પ્રવેગના કે પરિણામી કોઈ પણ સદિશ આપણને આપેલો હોય તેને આપણે બે ઘટક ધ્યાનમાં લઈએ છીએ. સમક્ષિતિજ સાથે કોસ ઘટકને ધ્યાનમાં લઈએ છીએ, જ્યારે લંબ એટલે કે y ઘટક સાથે આપણે sin ઘટકને ધ્યાનમાં લઈએ છીએ. તો લખી દઈએ કે x અક્ષ માટે વેગનો કોસ ઘટક ધ્યાનમાં લઈશું, જ્યારે y માટે આપણે વેગનો sin ઘટક ધ્યાનમાં લઈશું. cos થીટા x અક્ષ એટલે કે સમક્ષિતિજ માટે, sin થીટા y અક્ષ એટલે કે શિરોલંબ ઉધ્વ ઘટક માટે. પરિણામી વેગનું મૂલ્ય આપણે મળે છે v0, જે આકૃતિમાં આપણે દર્શાવેલ છે.
નિયમિત પ્રવેગી ગતિ માટેના આપણે ત્રણ સમીકરણો વિશેની વાત કરેલી તે લખી દઈએ v માઇનસ v0 બરાબર at ડિસ્ટન્સ માટે વાત કરેલી d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર અને ત્રીજું સમીકરણ આપણે જોઈલું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ab. આ ત્રણેય સમીકરણોનો ઉપયોગ કરીને આપણે પ્રક્ષિપ્ત ગતિ માટેના અલગ અલગ સમીકરણો સાબિત કરવાના છીએ. તો સૌથી પહેલા તો આપણે પ્રવેગ માટે લખીએ. તો પ્રવેગ માટે આપણને બે ઘટક જોવા મળશે. એક સમક્ષિતિજ પ્રવેગ એટલે x ઘટક અને ઉધ્વ પ્રવેગ એટલે કે શિરોલંબ પ્રવેગ એટલે કે પ્રવેગનો y ઘટક. પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યામાં આપણે એવું કહીએ છીએ કે નિયમિત સમક્ષિતિજ વેગ. વેગ નિયમિત છે પણ પ્રવેગ તો આપણે એને કહીએ છીએ કે વેગમાં થતો ફેરફાર. મતલબ કે સમક્ષિતિજ મૂલ્યમાં આપણને કોઈ પ્રવેગ મળશે નહીં, કારણ કે વ્યાખ્યા બોલીએ છીએ કે નિયમિત સમક્ષિતિજ વેગ. વેગ કેવો છે? નિયમિત. મતલબ કે વેગના મૂલ્યમાં કાંઈ ફેરફાર થતો નથી. તો વેગના મૂલ્યમાં કાંઈ ફેરફાર નહીં થાય તો આપણને પ્રવેગ કેવો મળશે? x અક્ષ માટે 0. હવે તો કે લ્યો વાત y ઘટક માટે. તો y ઘટક એટલે કે લંબ ઘટક. તો મુક્ત પતનની થિયરીમાં આપણે વાત કરેલી કે જો પદાર્થને ઉપરથી નીચે ફેંકવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં હોય? આપણને ખ્યાલ છે હંમેશા નીચેની તરફ હોય. તો a બરાબર લઈશું આપણે g. પણ જો પદાર્થને ઉધ્વ દિશામાં એટલે કે ઉપરની તરફ ફેંકવામાં આવે તો તે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં થશે. જેથી a બરાબર આપણે શું લઈશું ત્યારે? -g. અને y સાથે આપણે ઘટક લઈએ છીએ જે કરે એટલે આપણે એવું બોલી શકીએ કે પ્રવેગનો x એટલે સમસ્થિતિજ ઘટક 0 છે અને પ્રવેગનો ઉધ્વ ઘટક એ -g જેટલો છે. ત્રણ સમીકરણ માટે આપણે વાત કરી હોય તો બોલી શકાય કે v બરાબર v0 પ્લસ at. તો x અક્ષ માટે કેવું હોય મારે? તો vx બરાબર v0x પ્લસ at. vx બરાબર v0x પ્લસ at. પ્રારંભિક વેગનો x ઘટક કયો છે? તો કે v0 cos θ. તો લખી શકાય vx બરાબર v0 cos θ 0 પ્લસ પ્રવેગ. પ્રવેગ તો 0 છે મતલબ આખું સ્ટેપ કેવું થઈ જશે? 0. માટે માત્ર આપણે મળશે vx બરાબર v0 cos θ 0. એવું જ સમીકરણ આપણે y માટે પણ લખી શકીએ. vy બરાબર v0y માઈનસ ઇક્વેશન છે આપણું પ્લસ at, પણ એની જગ્યાએ આપણે શું રાખવાના છીએ? -g. એટલે vy v0y નો લંબ ઘટક કયો છે? તો કે v0 sin θ 0. v0 sin θ 0 માઈનસ gt. તો y ઘટક માટે વેગનું સમીકરણ મળશે આપણને આવું vy is equal to v0 sin θ 0 minus gt. ડિસ્ટન્સ માટેના સમીકરણ માટે વાત કરીએ તો x બરાબર v0t plus 1/2 at સ્ક્વેર. ડિસ્ટન્સ
ડી ના સમીકરણ માટે વાત કરીએ તો ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર સમીકરણ છે. x અક્ષ માટે વાત કરીએ તો x બરાબર v0 નો કયો ઘટક x ઘટક v0x into t plus 1/2 at સ્ક્વેર. v0x એટલે કે પ્રારંભિક વેગનો x ઘટક કયો છે તો કે v0 cos θ 0. તો x બરાબર v0 cos θ 0 into પાછા t plus 1/2 at સ્ક્વેર. પણ પ્રવેગ તો પાછો x અક્ષ માટે પ્રવેગ કેવો છે 0 એટલે ઈ સ્ટેપ આગળ આવશે નહીં. તો સમીકરણ 1 આપણને જોવા મળશે કે x બરાબર v0 cos θ 0 into t. સમીકરણ પરથી t ને જો સૂત્રો કરતા બનાવી તો t બરાબર આપણને જોવા મળશે x ના છેદમાં v0 cos θ 0 જેને આપણે કહીએ સમીકરણ નંબર 2. આ વાત થઈ x અક્ષ માટે અંતરના સમીકરણ વિશે. એવી જ વાત કરીએ હવે y અક્ષ માટે તો y બરાબર v0 હવે y ઘટક v0t plus 1/2 at સ્ક્વેર આપણી ઇક્વેશન છે. કિંમત મૂકીએ v0 નો y ઘટક કયો છે તો કે v0 sin θ 0. તો y બરાબર v0 sin θ 0 into t. a બરાબર હવે y ઘટક માટે કેવા માઈનસ g તો પ્લસ માઈનસ અહીંયા લખીશ માઈનસ 1/2 gt સ્ક્વેર. સમીકરણ 2 પરથી t ની કિંમત આપણને ખ્યાલ છે x ના છેદમાં v0 cos θ 0. સમીકરણ 2 પરથી t ની કિંમત મૂકતા y is equal to v0 sin θ 0. t ની કિંમત કેટલી છે x ના છેદમાં v0 cos θ 0. x ના છેદમાં v0 cos θ 0 minus 1/2 g t નો સ્ક્વેર એટલે x નો સ્ક્વેર છેદમાં v0 સ્ક્વેર into cos સ્ક્વેર θ. x સ્ક્વેર છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર θ. આગળ સાદુરૂપ આપીએ v0 કેન્સલ આઉટ sin ના છેદમાં cos એટલે આપણે કહીએ છીએ tan. તો y બરાબર tan θ 0 into x minus 1/2 g x સ્ક્વેર ના છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર θ. જેને આપણે સરળ રીતે લખીએ તો y બરાબર x into tan θ 0 minus g x સ્ક્વેર ના છેદમાં 2 v0 સ્ક્વેર
cos સ્ક્વેર થીટા। તો આ જે સમીકરણ છે તેને આપણે કહીશું પદાર્થની પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ। નામ આપીએ સમીકરણ નંબર 3। તો સમીકરણ નંબર 3 એ પદાર્થની પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે પદાર્થની પ્રક્ષિપ્ત ગતિનો જે માર્ગ છે, ગતિનો જે પાથ છે એના માટેનું સમીકરણ। પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ અથવા તો પ્રક્ષિપ્ત ગતિપથ। સમીકરણ નંબર 3 કે y x tan θ 0 gx2 ના છેદમાં 2v02 cos સ્ક્વેર θ 0। ત્યારબાદ આપણે આગળ વાત કરીશું કે θ0 જેટલા ખૂણે v0 જેટલા વેગથી ફેંકેલા પદાર્થને મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતા સમય વિશેની। તો આપણે જે ઇક્વેશન યુઝ કરવાના છે તે પહેલા લખી દઈએ આપણે vx બરાબર v0 cos θ 0 vy બરાબર v0 sin θ 0 minus gt x बराबर v0 cos θ 0 into t। તેના પરથી આપણે t મેળવ્યો, t બરાબર x ના છેદમાં v0 cos θ 0 અને ફાઇનલ જે પ્રક્ષિપ્ત ગતિનું ગતિપથનું સમીકરણ જે આપણે નક્કી કર્યું y બરાબર x tan θ 0 માઇનસ g x સ્ક્વેર ના છેદમાં 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા। હવે આગળ વાત કરવા જઈ રહ્યા છે કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય। તો કે પદાર્થ એક મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યાંથી પાછો ધીમે ધીમે નીચે તરફ ગતિ કરતો આપણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોવા મળશે। તો અહીંયા આકૃતિમાં જે રીતે જોવા મળે છે તેમ મહત્તમ ઊંચાઈ એટલે કે અહીંયા સુધી પહોંચવા માટે પદાર્થને કેટલો સમય લાગશે તે આપણે નક્કી કરીએ। મહત્તમ ઊંચાઈને આપણે કેપિટલ h વડે દર્શાવીએ છીએ, હાઈટ, મેક્સિમમ હાઈટ। તો સૌથી પહેલા આપણે નક્કી કરીશું કે પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય।
પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈ માટે વાત કરવામાં આવી છે એટલે આગળ આપણે વેગનો લંબ ઘટક એટલે કે ઉધ્વ દિશા વિશે વાત કરીશું. જેના માટે આપણે સમીકરણ જોયું કે vy બરાબર v0 sin theta 0 minus g into t. હવે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચશે તો મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યાંથી જ્યારે પદાર્થ નીચે તરફ પાછો આવવાની શરૂઆત કરશે ત્યારે ક્ષણિક વાર માટે પદાર્થનો અંતિમ વેગ કેવો થઈ જશે 0. એનો મતલબ કે જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યારે ક્ષણિક સમય માટે vy ઘટક કેવો બની જશે 0. ત્યારે ઇક્વેશન જોવા મળશે આપણે v0 sin theta 0 minus g t ને આપણે દર્શાવશું એમ વડે કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય એટલે કે મહત્તમ સમય t એમ વડે માઇનસ gt આ બાજુ હોય તો પ્લસ v0 sin theta 0 ના છેદમાં ઇક્વેશન g. tm આપણે નક્કી કરવા માટે મહત્તમ સમય tm બરાબર ઇક્વેશન આપણને જોવા મળે છે v0 sin theta 0 ના છેદમાં g. જે સમીકરણ આપણને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતા સમયનું સમીકરણ દર્શાવે છે. મેક્સિમમ સમય tm જેને આપણે નામ આપીએ સમીકરણ નંબર 4. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતા સમીકરણ વિશે હવે વાત કરીએ કે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે તો ઈ મહત્તમ ઊંચાઈ કેટલી હશે કેપિટલ h વિશે. તો વાત આગળના સમીકરણની વાત કરશું આપણે કે પદાર્થ જે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે તે ઊંચાઈ h કેટલી હશે. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થની મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ. ઊંચાઈ માટેનું સમીકરણ એટલે ફરી પાછા કોઈ અંતરના સમીકરણ વિશે વાત કરીએ છીએ અને ઊંચાઈ એટલે પાછો y અક્ષ એટલે કે ઉધ્વ ઘટક માટે વાત કરેલી છે. તો ડિસ્ટન્સ માટેનું ઇક્વેશન આપણને ખ્યાલ છે d બરાબર v0t plus 1/2 at સ્ક્વેર. બરાબર. ઊંચાઈ માટે વાત કરી છે એટલે ડિસ્ટન્સ d ની જગ્યાએ આપણે હાઈટ હું લઈશું મેક્સિમમ ઊંચાઈ h v0 નો કયો ઘટક ધ્યાનમાં લઈશું ઊંચાઈ માટે વાત કરી છે એટલે તો કે ઉધ્વ ઘટક. કયો ઘટક છે sin થીટા. v0 sin થીટા 0. t એટલે કયો સમય તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય એટલે મહત્તમ સમય tm. હવે અહીંયા t ની જગ્યાએ લખીશું આપણે tm. હમણાં જ વાત કરી કે ઉધ્વ દિશા માટે a બરાબર શું -g. તો -1/2
જી ટી અને મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય એટલે dm એનો સ્ક્વેર. સાદુરૂપ આપી tm ની કિંમત સમીકરણ 4 માંથી મૂકીએ. તો h બરાબર v0 sin theta 0 tm એટલે v0 sin theta 0 ના છેદમાં g v0 sin theta 0 ના છેદમાં g minus 1/2 g ફરી પાછા t એટલે v0 sin theta 0 ના છેદમાં t પણ t નો સ્ક્વેર એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 ના છેદમાં g સ્ક્વેર v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 ના છેદમાં g સ્ક્વેર. અહીંયા v0 sin theta 0 into v0 sin theta 0 એટલે આપણે લખી શકીએ કે v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 ના છેદમાં g માઈનસ એક g કેન્સલ આઉટ કરીએ તો છેદમાં આપણને એક g જોવા મળશે. તો v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 ના છેદમાં 2g તો h is equal to v0 સ્ક્વેર sin સ્ક્વેર theta ના છેદમાં g માઈનસ v0 સ્ક્વેર sin સ્ક્વેર theta ના છેદમાં 2g. બંનેમાંથી કોમન નીકળતો આપણને જોવા મળે છે v0 સ્ક્વેર sin સ્ક્વેર theta ના છેદમાં g. આગળ સાદું આપીએ h બરાબર બંનેમાંથી કોમન નીકળે છે v0 સ્ક્વેર sin સ્ક્વેર theta ના છેદમાં g કૌંસમાં અહીંયા કાઈ નથી તો 1 અને અહીંયા છે 1/2 તો 1 minus 1/2 1 minus 1/2 એટલે કે 1/2 આખામાંથી અડધું જાય એટલે અડધું વધે 1/2. તો ઊંચાઈ માટેનું ઇક્વેશન મળશે આપણને h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 ના છેદમાં 2g. h એટલે કે ઊંચાઈ માટેનું સમીકરણ આપણે જોવા મળે છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જે લાગતો સમય હતો તે સમય tm ની કિંમત આપણે અંતરના સમીકરણમાં મૂકી જ્યાં ડિસ્ટન્સ d બરાબર આપણે મહત્તમ ઊંચાઈ કીધું h જેનું સાદુરૂપ આપીને મહત્તમ ઊંચાઈ h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર theta ના છેદમાં 2g નામ આપીએ સમીકરણ નંબર 5. ત્યારબાદ આગળ વાત કરીશું કુલ ઉડ્ડયન સમય એટલે કે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ કુલ કેટલો સમય સુધી હવામાં રહેશે તે માટેના સમીકરણ વિશે. કુલ ઉડ્ડયન સમય એટલે ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ. કે ઉગમ બિંદુએથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે રીતે પદાર્થ પોતાની પ્રક્ષિપ્ત ગતિની શરૂઆત કરે છે તો ઉગમ બિંદુએથી શરૂઆતમાં થોડોક સમય માટે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા સુધી પહોંચે છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કર્યા બાદ ક્ષણિક સમય માટે તેનો લંબ વેગ એટલે કે vy ઘટક શૂન્ય બને છે અને ધીમે ધીમે
તે પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ગુરુત્વાકર્ષણની હેઠળ નીચે ધીમે ધીમે નીચે આવતો આપણને જોવા મળે છે. તો ઉગમ બિંદુએથી મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય h અને મહત્તમ ઊંચાઈથી ફરી પાછો જમીન સાથે અથડાતા લાગતો કુલ સમય આપણે નક્કી કરશું. તેને આપણે કહીશું કુલ ઉડ્ડયન સમય, કે પદાર્થ કુલ કેટલો સમય સુધી હવામાં રહેશે. તો y માટે ઇક્વેશન લખીએ આપણે. y બરાબર v0yt minus 1/2 gt સ્ક્વેર. સમીકરણની આપણે વાત કરેલી. y ઘટક એટલે કયો ઘટક? તો કે sin થીટા. તો y બરાબર v0 sin થીટા 0. હવે અહીંયા t ની જગ્યાએ આપણે લખીશું t સફિક્સ માં f, એટલે કે ઉડ્ડયન સમય, ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ. ઉડ્ડયન સમય, કુલ ઉડ્ડયન સમય કેટલો, એટલે t ની જગ્યાએ આપણે દર્શાવીશું t f વડે. -1/2 g t f સ્ક્વેર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે ઉગમ બિંદુથી પદાર્થ ગતિની શરૂઆત કરશે અને જ્યારે ફરી પાછો નીચે અથડાશે ત્યારે y ઘટક અંતરનો કેવો થઈ જશે? 0. આપણને માત્ર x ઘટક આપણને જોવા મળશે. તો અંતરનો y ઘટક કેવો બની જાય છે? 0. y બરાબર લખી દઈએ આપણે 0 બરાબર v0 sin theta 0 tf minus 1/2 g t square માઇનસ આ બાજુ હોય તો પ્લસ 1/2 g t f સ્ક્વેર બરાબર v0 sin theta 0 t f. બંને બાજુએથી એક tf કેન્સલ આઉટ. ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે કુલ ઉડ્ડયન સમય તો આપણે નક્કી કરવો છે. તો tf બરાબર છેદમાં 2 છે, સામે ગુણાકાર જમા જશે તો અંશમાં 2v0 sin theta 0 ના છેદમાં ઉપર અંશમાં જે ગુણાકારમાં g છે તે સામે બાજુ આવશે તો છેદમાં g. તો tf એટલે ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ આપણને જે સમીકરણ મળે છે તેને આપણે કહીએ સમીકરણ નંબર 6. તો સમીકરણ નંબર 4 આપણને જે મળેલું હતું તેને આપણે કીધું કે પદાર્થને મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય, એટલે નામ આપ્યું tm, મેક્સિમમ ટાઈમ. સમીકરણ નંબર 6 જે આપણને મળે છે તે સમીકરણને આપણે એવું કહીશું કે પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરશે અને કેટલો સમય સુધી કુલ સમય હવામાં રહેશે તે માટે લાગતો સમય. તો બંને સમીકરણને સરખાવતા આપણે એવું બોલી શકીએ છીએ કે ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે કે હવામાં રહેલો કુલ ઉડ્ડયન સમય એ મહત્તમ સમય કરતા 2 ગણો છે. અહીંયા જો v0 sin theta 0 છેદમાં g, અહીંયા પણ v0 sin theta 0 છેદમાં g. તો એવું બોલી શકાય કે કુલ ઉડ્ડયન સમય tf એ મહત્તમ સમય એટલે કે કયો સમય? તો કે મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતા સમય કરતા 2 ગણો આપણને જોવા મળે છે. તો આ વાત થઈ કુલ ઉડ્ડયન સમય વિશેની. હજી એક અંતિમ સમીકરણ એટલે કે અવધિ. અવધિ એટલે કે પદાર્થે કાપેલું સમક્ષિતિજ અંતર, જેના વિશે વાત કરીશું. તો જે સમીકરણ નંબર 4, 5 અને 6 આપણને મળેલા છે તેને આપણે એકવાર લખી દઈએ. tm એટલે કે મહત્તમ સમય માટેનું સમીકરણ v0 sin theta 0 ના છેદમાં g, મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 ના છેદમાં
2g અને ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે કે tm બરાબર 2v0 sin theta 0 ના છેદમાં g. હવે આપણે આગળ વાત કરવા જઈએ છીએ કે પદાર્થની ગતિમાં જે પદાર્થે સમક્ષિતિજ અંતર કાપેલું છે તે અંતર વિશે, એટલે કે 0 થી અહીંયા પદાર્થ નીચે પડે છે તે દરમિયાન પદાર્થે સમક્ષિતિજ અંતર કેટલું કાપ્યું હશે, તો તેને આપણે ધારો કે કહીએ મેક્સિમમ રેન્જ એટલે કે અવધિ, જેને કહેવાય r. પદાર્થે કાપેલું સમક્ષિતિજ અંતર એટલે કે અવધિ, રેન્જ, જેને આપણે r વડે દર્શાવીશું. પદાર્થની પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થે કાપેલું સમક્ષિતિજ અંતર એટલે શું? અવધિ, ઇંગ્લિશમાં કહેવાય રેન્જ. તો સમક્ષિતિજ માટે ઇક્વેશન આપણે જોઈ લો, x બરાબર v0 cos theta 0 into t. અંતર એટલે આપણે કહીએ છીએ વેગ ગુણ્યા સમય. અંતર એટલે કે વેગ ગુણ્યા સમય બરાબર. અંતર સમક્ષિતિજ છે એટલે x માટે વાત કરી. વેગનો સમક્ષિતિજ ઘટક કયો? v0 cos theta 0. v0 cos theta 0 અને સમય t. હવે અહીંયા સમય t કયો ધ્યાનમાં લઈશું? તો કે કુલ ઉડ્ડયન સમય. અહીંયાથી ગતિની શરૂઆત કરીને પદાર્થ જ્યારે ફરી પાછો જમીન પર આવે છે એટલે હવામાં કુલ કેટલો સમય રહ્યો તે સમીકરણ tf. અહીંયા જે આપણે tm જેના સમીકરણ આપણે tf ટાઈમ ઓફ ફ્લાઇટ tf. મહત્તમ અંતર એટલે આપણે કીધું અવધિ, રેન્જ. તો x ને આપણે શેના વડે દર્શાવશું? r વડે. r બરાબર v0 cos theta 0 અને tf એટલે હું 2 v0 sin theta 0 ના છેદમાં g. તો r બરાબર v0 into v0 એટલે v0 સ્ક્વેર 2 sin theta 0 into cos theta 0 ના છેદમાં g. તો મેથેમેટિક્સમાં 2 sin theta into cos theta હોય તો તેને sin 2 theta ના સ્વરૂપે દર્શાવવામાં આવે છે.
2 sin θ into cos θ એટલે કે sin 2 θ. તો ઇક્વેશન મળશે આપણને r બરાબર v0 સ્ક્વેર sin 2 θ upon g. જે પદાર્થે કાપેલું મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે કે r, જેને અવધિ રેન્જ કહેવામાં આવે છે. નામ આપીએ સમીકરણ નંબર 7. પદાર્થે કાપેલું સમક્ષિતિજ અંતર, પણ કેવું સમક્ષિતિજ અંતર તો આપણે કહીશું કણી સામે મહત્તમ. મેક્સિમમ r. હવે મહત્તમ અંતર એટલે કે અવધિ પરથી વાત કરીએ કે આપણને મહત્તમ અવધિ ક્યારે મળે, કે કેટલા અંશના ખૂણે જો આપણે પદાર્થને ફેંકીએ તો પદાર્થ કુલ સમક્ષિતિજ અંતર વધારેમાં વધારે કાપે. તો મહત્તમ અવધિ માટે આપણને ખબર છે કે sin 2 θ નું મૂલ્ય કેવું થવું જોઈએ? 1. sin 2 θ થવું જોઈએ 1. આપણને એ પણ ખ્યાલ છે કે sin 90 નું મૂલ્ય કેટલું થાય? 1. પણ અહીંયા 2 θ છે એટલે θ આપણે કેટલું લખી શકીએ? 45. કે sin 2 into 45 એટલે કે 1 થાય, એટલે કે sin કેટલા થાય? 90. એ આપણને ખ્યાલ છે કે sin 90 એટલે કે 1 થાય. એનો મતલબ કે θ બરાબર 45. તો જ્યારે પદાર્થને સમક્ષિતિજ સાથે 45 અંશના ખૂણે ફેંકવામાં આવે ત્યારે આપણને મહત્તમ અવધિ r મેક્સિમમ મળશે આપણને v0 સ્ક્વેર ના છેદમાં g. કારણ કે sin 2 θ શું થવાનું? 1. θ જ્યારે 45 અંશનો ખૂણો હશે તો અહીંયા આપણે sin 2 into 45 એટલે કે sin 90 અને sin 90 નું મૂલ્ય 1 એટલે આપણે લખી શકીએ કે મેક્સિમમ અવધિ r maximum v0 સ્ક્વેર છેદમાં g. તો એવું બોલી શકાય કે જ્યારે પદાર્થને સમક્ષિતિજ સાથે 45 અંશના ખૂણે ફેંકવામાં આવે ત્યારે તે મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે, એટલે કે મહત્તમ અવધિ આપણને જોવા મળશે. તો આજના લેક્ચરમાં આ જે વાત કરી પ્રક્ષિપ્ત ગતિ વિશે અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે અલગ અલગ સમીકરણો, જે સમીકરણોમાં આપણે વાત કરી સૌથી પ્રથમ તો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે ગતિપથનું સમીકરણ. ત્યારબાદ આપણે વાત કરી કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો કુલ સમય એટલે કે મહત્તમ સમય માટેના સમીકરણ માટે. ત્યાર પછી આપણે વાત કરી કે કુલ મહત્તમ ઊંચાઈ પ્રક્ષિપ્ત ગતિ કેટલી પ્રાપ્ત કરશે તેના માટેનું સમીકરણ વિશે. ત્યારબાદ આપણે વાત કરી કુલ ઉડ્ડયન સમય એટલે કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થ કુલ કેટલો સમય હવામાં રહેશે તેના માટેના સમીકરણ વિશે. ત્યારબાદ વાત કરી આપણે અવધિ વિશે. અવધિ એટલે આપણે વ્યાખ્યા લખેલી છે કે પદાર્થે પોતાની પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન કાપેલું મહત્તમ સમક્ષિતિજ અંતર, જેને અવધિ ઇંગ્લિશમાં રેન્જ એટલે કે કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. આ દરેક સમીકરણનો ઉપયોગ કરીને આગળ જતા આપણે દાખલાઓનો અભ્યાસ કરીશું.